ચાલો મિત્રો, વાનેચા ફેમિલી વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે સરસ મજાની રેસીપી બનાવવાની છે મિત્રો। તો ચાલો તમે પૂરેપૂરી રેસીપી જોવા માટે તૈયાર થઈ જાઓ। આજે આપણે સરસ મજાના કૂણા ગલકા અને ટામેટાનું શાક બનાવશું, જે આપણે બાજરીના રોટલા સાથે સર્વ કરશું મિત્રો। તમે પૂરેપૂરી રેસીપી જોઈજો। તો ચાલો સૌપ્રથમ આપણે ગલકાની છાલ ઉતારીને સરસ રીતે તેનું કટિંગ કરી લઈએ, અને ત્યાર પછી તેનો વઘાર કરશું, અને પછી બાજરીના રોટલા બનાવશું, અને સરસ મજાની આજની રેસીપી બનાવવાની છે મિત્રો। તમે પૂરેપૂરી રેસીપી જોઈજો। ચાલો મિત્રો, સરસ રીતે કટિંગ કરી લઈએ। ચાલો મિત્રો, તો ટમેટાનું પણ કટિંગ કરી લઈએ, અને ત્યાર પછી સરસ મજાનો વઘાર કરશું। ચાલો મિત્રો, સરસ મજાનું ગલકા ટમેટાનું શાક આપણે બનાવવાનું છે, તેનો વઘાર કરી લઈએ। તેલ ગરમ થઈ ગયું છે, થોડીક રાઈ ઉમેરી દઈએ, થોડુંક આખું જીરું, હિંગ, તેમજ આપણે ગલકાનું જે કટિંગ કરીને રાખેલું છે તે પણ અંદર ઉમેરી દઈશું મિત્રો। સ્વાદ પ્રમાણે મીઠું પણ ઉમેરી દઈએ। થોડીક હળદર, ધાણા જીરું, તેમજ હવે તેને તેલની અંદર કઢીમાં પાકવા દઈશું। ત્યાર પછી બીજા મસાલા ઉમેરશું। પહેલાં આપણે લસણની ચટણી પણ થોડીક ઉમેરી દઈએ, જેથી કરીને લસણ તેની સાથે પાકી જાય। તો ચાલો આ રીતે હવે થોડુંક ઉપર ડીશમાં પાણી રાખીને વરાળથી જ પકાવશું મિત્રો। ત્યાં સુધીમાં આપણે બાજરીના રોટલા પણ બનાવી લઈએ। ચાલો મિત્રો, આપણું સરસ મજાનું આજે ટામેટા અને ગલકાનું શાક બનાવવાનું છે, તેની સાથે સર્વ કરવા માટે સરસ મજાના બાજરીના રોટલા પણ તૈયાર કરી લઈએ। ત્યાં સુધીમાં આપણું શાક પણ સરસ રીતે પકીને તૈયાર થઈ જશે। આવા શાક સાથે બાજરીનો રોટલો ખૂબ જ સરસ લાગતો હોય છે મિત્રો। તમે પર એકવાર ચોક્કસથી આવો રોટલો બનાવીને ખાજો, કારણ કે બાજરીના લોટની અંદર બાજરી સાથે સાથે થોડીક જુવાર પણ અંદર ઉમેરેલી છે મિત્રો, કે જેથી કરીને તેનો રોટલો સરસ મજાનો સ્વાદિષ્ટ બનતો હોય છે, અને ઉનાળામાં ઠંડક પણ જુવાર આપે છે મિત્રો। ચાલો, તો આપણા રોટલો પણ સરસ રીતે તૈયાર થઈ ગયા છે, તેમજ આપણું શાક પણ સરસ રીતે તૈયાર થઈ ગયું છે મિત્રો। ત્યાર પછી આપણે થાળી તૈયાર કરીને જમવા માટે બેસશું મિત્રો। ચાલો મિત્રો, તમે જોઈ લેજો, સરસ મજાનું આપણું ટમેટા ગલકાનું શાક તૈયાર થઈ ગયું છે, તેમજ સાથે સરસ મજાનો બાજરીનો રોટલો છે, છાશ છે, અને હાલ કેરીની સિઝન ચાલી રહી છે મિત્રો, તો કેસર કેરીની પણ જમાવટ છે। તો તમે પણ આવું એકવાર ચોક્કસથી ગલકા ટમેટાનું શાક બનાવીને બાજરીના રોટલા સાથે જમજો। બાજરી અને જુવાર ભેગી દળાવેલી છે, તેનો સરસ મજાનો રોટલો છે। તો તમે પણ આવો રોટલો બનાવીને જમજો મિત્રો, ખાવાની ખૂબ મજા આવશે। શાક પણ જમાવટ છે શાકની પણ। તો ચાલો મિત્રો, જમી લઈએ આપણે હવે। જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો મિત્રો ચોક્કસથી લાઈક કરજો, શેર કરજો, અને સબસ્ક્રાઈબ કરજો, કે જેથી કરીને તમને બીજા પણ મારા વિડીયો સૌપ્રથમ જોવા મળે મિત્રો।
જય યોગેશ્વર ભગવાન, જય માતાજી.